આણંદની 3 નગરપાલિકાને જીપીસીબીની નોટિસ, પેટલાદ, બોરસદ અને ખંભાત પાલિકાને જીપીસીબીએ નોટિસ ફટકારી છે। એસટીપી પ્લાન્ટમાંથી પાણી છોડવામાં ગંભીર ક્ષતિઓ સામે આવતા નોટિસ ફટકારાઈ છે। જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ કચેરી તરફથી આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી। ત્રણેય પાલિકાને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે। તો આણંદની 3 નગરપાલિકાને જીપીસીબીની નોટિસ, જે પાણી એસટીપી પ્લાન્ટમાંથી છોડવામાં આવ્યું હતું તેમાં ગંભીર ક્ષતિઓ સામે આવતા આ નોટિસ ફટકારવામાં આવી છે અને તમામ પાલિકાઓ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર છે। જલ્પેશ, નગરપાલિકા જે આવેલી છે 3 આણંદની, તે તમામને જીપીસીબીએ નોટિસ ફટકારી છે, શું વિગતો? જીપીસીબી દ્વારા જે રીતના જે નોટિસો છે તે ફટકારવામાં આવી છે। મહત્વની બાબત છે કે આણંદની પેટલાદ, બોરસદ તેમજ ખંભાત નગરપાલિકામાં ક્ષતિ દેખાતાના સાથે જ જે જીપીસીબી છે તેને કાર્યવાહી કરી છે। કહી શકાય કે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ઘણી બધી ક્ષતિઓ મળી હતી, જેને લઈ જે 3 નગરપાલિકા છે તેને નોટિસ ફટકારી અને સમયગાળામાં જ તેનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। મહત્વની બાબત છે કે 3 નગરપાલિકા મોટી નગરપાલિકા છે અને નગરપાલિકા જો આ રીતની નગરપાલિકામાં જો આ રીતની ક્ષતિઓ હશે તો સરકારી તંત્ર જે છે તે સરકારી તંત્ર હવે જાગ્યું છે। ખાસ કરીને જીપીસીબી છે, જીપીસીબી અત્યારે જે રીતના કાર્યવાહી હાથ ધરી છે અને જે ખુલાસો માંગ્યો છે, હવે જોવું એ રહ્યું કે આ 3 નગરપાલિકા કઈ રીતનો ખુલાસો કરે છે। જી ચોક્કસથી જલ્પેશ, માહિતી બદલ આભાર।